ઓકે, આ યુરોપમાં જે હીટ વેવ અત્યારે છે એનું કહેવાય છે કે ઇફેક્ટ એની અલ નીનો જ છે. તો એલ નીનો હોય તો ભારતમાં આવું થાય, લા નીનો હોય તો આવું. આ લા નીના વર્ષના ફોટા જો અલ નીનો એ શું છે એ સમજાવવું એના માટે મારે તમને પહેલા એ સમજાવવું પડશે કે વરસાદ કઈ રીતે આવે છે. તમે જોજો કરિશ્મા કપૂરનું ગીત હોય, પૂરબ સે મસ્તાની પૂર્વાઈ ચલી, પૂર્વાઈ મસ્તાની હોય. શું કામ? અહીંથી આવશે ને પવન ગરમી વાળા હશે. એમાં અલ નીનો એક ફિનોમિનન છે, એ થાય છે અહીંયા ઓસ્ટ્રેલિયા પાસે. વેધર અને ક્લાઇમેટમાં ફરક શું? તો લગભગ એકેય વર્ષ ખાલી નથી ગયું કે ભારતમાં વાવાઝોડું ન આવ્યું. અમુકના તમને નામ મોઢે હશે, તાઉતે, યાસ, ગુલાબ. ગયું વર્ષ છે ને 2025 લાનીના હતું. આપણે સૌરાષ્ટ્રમાં 120% વરસાદ થયો, લોંગ પીરિયડ એવરેજનો. કચ્છમાં ભૂકા કાઢ નાખ્યા, 160% વરસાદ થયો હતો. અને તમે જોયું, તમને યાદ હોય તો દિવાળી સુધી થયો હતો વરસાદ. 2026 કહેવાય છે સુપર અલ નીનો. ચાલો એક આ ટોપિક લખી લેજો, એલ નીનો. તમે આજકાલ ન્યૂઝમાં જોતા હશો. પહેલા એવું હતું કે માત્ર ચોમાસા ટાઈમે આ ટર્મ ન્યૂઝમાં આવતી. હમણાંથી છેલ્લા ઘણા વર્ષથી હું જોઉં છું 12 મહિના ન્યૂઝમાં હોય છે. એટલે ફોરએવર ટોપિક કહેવાય. હજી સુધી જીપીએસસીએ નથી પૂછ્યો, ગુજરાત સરકારની એકેય એક્ઝામમાં નથી આવ્યો હજી સુધી, પણ મને લાગે છે હવે આવશે. એક તો ઘણા ટાઈમથી ચર્ચામાં છે, અને બીજું હવે એ લોકો છે ને ટોપિક્સ એવા ગોતે છે જે પૂછાયા ન હોય, પ્લસ જે કરંટમાં વધુ રહ્યા હોય એવા ટોપિક્સ તો ગોતે જ છે. બરાબર. તો આ વર્ષે એક અત્યારે ભય છે સુપર એલ નીનોનો. ઓકે, તમે કદાચ ન્યૂઝમાં વાંચતા હશો કે આ વર્ષે લગભગ સુપર એલ નીનો થવાનું છે. તો એ શું છે આખું તમને માંડીને સમજાવી દઉં આજના લેક્ચરમાં. એક બીજો ટર્મ ચાલે છે ન્યૂઝમાં, તમે કદાચ વાંચતા હશો, એને કહેવાય છે ક્લાઇમેટ ચેન્જ. ગુજરાતીમાં થાય જલવાયુ પરિવર્તન. શું મતલબ થાય આનો ખ્યાલ છે? ક્લાઇમેટ ચેન્જ એટલે એક આની હારે એક બીજો ટર્મ જોડાયેલો છે, વેધર. વેધર અને ક્લાઇમેટમાં શું ફરક? નહીં, વાતાવરણ એટલે એટમોસ્ફિયર. બહુ સરસ શબ્દ છે આપણો ગુજરાતીમાં, સેલ્ફ એક્સપ્લેનેટરી છે. વાત એટલે હવાનું આવરણ, વાત પ્લસ આવરણ. ઓકે, પેલું હનુમાનજીનો ફેમસ શ્લોક છે ને, અતુલિત બલધામમ હેમ શૈલા વદેહમ, એમાં શબ્દ છે વાતાત્મજમ. વાતના આત્મજ. વાત એટલે પવન, આત્મજ એટલે પુત્ર, જ એટલે જન્મેલું, આત્મ એટલે મારાથી જન્મેલું, તો મારા પુત્ર પુત્રી થયા. ઓકે, વાતાવરણ એટલે શું થયું? પૃથ્વીની આજુબાજુ એક મોટું બધું આવરણ છે હવાનું, that is atmosphere. ઓકે, વેધર ને ગુજરાતીમાં શું કહેવાય? નહીં, જલવાયુનો બીજો શબ્દ આબોહવા. તમે બધાય હવે ઓલા એમસીક્યુ વાળા ક્વેશ્ચન હોય ને, 1 2 3 ખોટા, હવે એક બચ્યું. જલવાયુનો જ આપણે ગુજરાતીમાં આબોહવા ઉપયોગ થાય છે. જલવાયુ સંસ્કૃત શબ્દ છે. હિન્દી તમે જોશો તો કોઈ હિન્દી બુક રિફર કરશો તો એમાં જલવાયુ લખ્યું હોય. આબોહવા ઉર્દુ શબ્દ છે. આબ એટલે પાણી ને હવા એટલે સેમ જ છે. ઓકે, હા, હવે બીજો કોઈ શબ્દ વેધર નો હોય તો કહી દો. હા, એક તો ઋતુ, પણ આપણે અત્યારે જેની વાત કરીએ છીએ એ થાય હવામાન.
હવામાન ખાતાએ આગાહી કરી વરસાદ થવાનો છે, બરાબર, વેધર ડિપાર્ટમેન્ટ. ઓકે, હા, તો હવે આ તો શબ્દો થઈ ગયા. વેધર અને ક્લાઇમેટમાં ફરક શું? ઉલટું બોલ્યા. વેધર છે ને એ શોર્ટ ટર્મ હોય, કલાકોમાં બદલી શકે. તમે માની લો ભર ઉનાળે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા ગયા હો, ઓકે, હાઈ ક્લાસ એસીની ઠંડક હોય, પછી બહાર નીકળીએ તો આપણે જરાક બીક લાગે ને કે ઓલું એ લોકો પાછા ઓલા થિયેટરના એસી રાખે છે બહુ ટેમ્પરેચર ડાઉન, એટલે આમ લગભગ તમે 20 ડિગ્રી આજુબાજુમાં હો ને પછી બહાર 45 ડિગ્રી 42 ડિગ્રી તમારી આમ રાહ જોતી હોય, તો એકચ્યુઅલી તો હેલ્થ માટે બહુ ખરાબ કહેવાય. 25-27 થી વધુ રાખવું, નીચે રાખવું ન જોઈએ. સરકાર વિચાર કરે છે કે આ થેન્ક્સ ટુ ક્લાઇમેટ ચેન્જ એસીનું મિનિમમ ટેમ્પરેચર જ 20 કરવાના પ્લાનિંગ છે સરકારના. આ બધા 18-16 રાખે ને એ તો ઠીક. હવે એસી બહુ મોટું અહંકારનું પ્રતીક છે. હું તો બહુ ઓછું ચલાવું, જરૂર જેટલું ચલાવું. અને મારે ક્લાસરૂમમાં આખા બધા છોકરાઓ બેઠા હોય, 25 ડિગ્રી રાખીએ, છોકરાઓ એમ કે સર ઓછું કરો. ઓલા નવીના પૈસાદાર હોય ને, હા, એ એસી ખરીદે ને 16 ડિગ્રીએ રાખે. મને એમ થાય કે વોલરસના બચ્ચા છે આ તમે ક્યાં એન્ટાર્કટિકાના પેંગ્વિન છો કે તમને મને 16 ડિગ્રીમાં ઊંઘા? અરે ના, પંખો એસી તો બિલ ઓછું કરે તમારું. પંખાથી ઠંડો પવન પાછો જાય એસીમાં, એટલે એસીને જલ્દી એમ થઈ જાય કે કુલિંગ થઈ ગયું તો એ કુલિંગ બંધ કરી દે. પંખો એસી ઇઝ અ વેરી ગુડ થિંગ. ઓકે, એ તો તમારું બિલ એ ઘટાડે અને પ્રકૃતિ માટે સારું છે. પણ ટેમ્પરેચર 25 થી નીચે રાખવું, એમ આપણું ટેમ્પરેચર 37 હોય, આપણું લોહીનું ટેમ્પરેચર, બરાબર. તો તમને 30 થી નીચે માણસના બચ્ચાને 30 થી નીચે એટલે કમ્ફર્ટેબલ ટેમ્પરેચર કહેવાય. તમે જોજો જે દિવસે તમને મજા આવશે ને કે હે મજા આવી ગઈ, તેથી તમે જોજો 30 આજુબાજુ ટેમ્પરેચર રહ્યું હશે. એનાથી નીચે જાય તો આપણે ભારતના લોકોને મજા આવી જાય. અને જેવું તમે માર્ક કરજો 20 થી નીચે બહારનું ટેમ્પરેચર જશે ને એટલે તમને ધાબળા ઓઢવાની જરૂર પડશે. બધા નવા પૈસાદાર લોકો તો શું કરે, અંદર રાખે 18, પછી ધાબળું ઓઢીને સુવે. તમે કેટલું ક્લાઇમેટને ડેમેજ કરો છો ખબર છે તમને? અને બીજું યાર, જેને એસી નથી પોસાતું એના ભાગમાં તો તમે તમારા ભાગની 20 ડિગ્રી એક્સ્ટ્રા નાખી દીધી ને, કે મારી આગળ પૈસો છે, હું 20 ડિગ્રી બેસીશ. ચા, ઓકે, તમારી હેલ્થ માટે ખરાબ છે. એની હાવ થિયેટરમાં પાછા આવીએ. તમે 20 ડિગ્રી ટેમ્પરેચર રાખીને એટલે એસી થિયેટરમાંથી બહાર નીકળ્યા અને તમને બીક લાગતી હોય પાછું 40 ડિગ્રીમાં જવાનું, અને તમે બહાર નીકળો અને તમને ખબર પડે કે ઓહો વાદળ છાય વાતાવરણ છે ને ઝાપટું પડી ગયું ને ટેમ્પરેચર ડાઉન છે, તમને આમ જોઈને મજા આવી જાય, તો આપણે શું કહીએ? વેધર મસ્ત થઈ ગઈ, હે ને? શું વેધર મસ્ત થઈ ગઈ? વેધર કલાકોમાં ચેન્જ થઈ શકે એને વેધર કહેવાય. ક્લાઇમેટ શું હોય? ક્લાઇમેટ હોય લોંગ પીરિયડ એવરેજ કહેવાય. ક્લાઇમેટ માટે શબ્દ વાપરાય છે આપણે LPA, લોંગ પીરિયડ એવરેજ. કેટલું લોંગ પીરિયડ? લાંબા ગાળાની હોય ક્લાઇમેટ. મિનિમમ 30 વર્ષ, 30, 40, 50. આપણું હવામાન ખાતું છે IMD, એ અત્યારે 50 વર્ષની લોંગ પીરિયડ એવરેજ વાપરે છે વરસાદના ફોરકાસ્ટ માટે. અને ક્લાઇમેટ માટે તો એકચ્યુઅલી જેટલો લાંબો ડેટા અવેલેબલ હોય એટલું સારું કહેવાય. તો ડિપેન્ડ્સ કયા જિલ્લામાં કેટલો ડેટા અવેલેબલ છે એના ઉપરથી એ જિલ્લાના આંકડા આવતા હોય. તો જે અંગ્રેજોએ બનાવેલા શરૂઆતના કોર્પોરેશન્સ હતા, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, એનો ડેટા વધારે અવેલેબલ છે. જેમ કે મુંબઈ, કલકત્તા, મદ્રાસ, એ બધાનો વધારે ડેટા અવેલેબલ છે. જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન ને બધું સિસ્ટમ બનતી ગઈ એનો જાજો લાંબો ડેટા અવેલેબલ હોય, કોઈ ગામનો ઓછો ડેટા અવેલેબલ હોય.
તો ત્યાંનો રેકોર્ડ તૂટ્યો. તમે છાપામાં વાંચશો ને, ફલાણા ગામનો 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ફલાણા ગામનો 107 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. ઓકે, કોઈ કોઈ ગામમાં જેમ કે અમેરિકામાં હમણાં ગયા વર્ષે પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું હતું, તો એ લોકોએ કીધું રેકોર્ડેડ હિસ્ટ્રી, અમેરિકાની રેકોર્ડેડ હિસ્ટ્રી, એટલે માનવ સભ્યતાની રેકોર્ડેડ હિસ્ટ્રીમાં સૌથી આકરું વાવાઝોડું હતું. ક્લાઇમેટ ચેન્જ થઈ ક્યારે કહેવાય? વેધર ચેન્જ થાય ને તો એ ન્યૂઝ નથી. ક્લાઇમેટ ચેન્જ થાય ને તો એ ન્યૂઝ છે. ક્લાઇમેટ ચેન્જ ક્યારે કહેવાય? જ્યારે અસાધારણ પરિસ્થિતિ સર્જાતી હોય. તમે જો યુરોપમાં 40 ડિગ્રી ટેમ્પરેચર જાય તો ધેટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ. લોંગ પીરિયડ એવરેજમાં યુરોપે ક્યારેય 40 ડિગ્રી નથી જોયું. જેણે હાઈએસ્ટ ટેમ્પરેચર 20-25 જોયા હોય જે ગામે, ઓકે, ત્યાં 40 ડિગ્રીની હીટ વેવ થાય, લોકો આમ ત્રાહી ત્રાહી થઈ જાય, તો ધેટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ. તમે એક વસ્તુ જોઈ હશે, હમણાંથી વરસાદની પેટર્ન બહુ ગડબડ થઈ ગઈ છે. લાંબો ખેંચાય છે, શરૂ મોડો થાય, પછી આવે મોડે સુધી. અને બીજું એક તમે જોજો, વરસાદના દિવસો ઘટી ગયા છે અને ઇન્ટેન્સિટી બહુ વધી ગઈ છે. તમે હમણાંથી જોજો, તમે ભારતમાં પૂરના વાવાઝોડાની ઇફેક્ટ બહુ વધી ગઈ છે. ઓકે, પેલા એક વાવાઝોડું કહેવાતું હતું ઓરિસ્સાનું, એમ સ્કૂલમાં ટેક્સ્ટ બુકમાં ભણ્યા હોય છોકરાઓ કે ઓડિશામાં એક મોટું બધું વાવાઝોડું આવ્યું હતું. ક્યારે? 2000 પહેલા, હા, એટલે 21મી સદી એ પહેલા, 20મી સદીમાં. અને છેલ્લા તમે 7-8 વર્ષમાં તમે જોશો તો લગભગ 1 વર્ષ ખાલી નથી ગયું કે ભારતમાં વાવાઝોડું ન આવ્યું હોય. અમુકના તમને નામ મોઢે હશે, તાઉતે, હા જો, પછી યાસ, ગુલાબ, યાદ છે ને? ના, આટલા તો તમને યાદ છે. હમણાં બતાવીશ તમને આખું વાવાઝોડાના નામનું લિસ્ટ બતાવીશ, એમાં મને કહેજો કયા કયા યાદ છે. કોઈને ઓનલાઈન વાળાને યાદ હોય કમેન્ટ કરજો ક્યાં ક્યાં યાદ છે. તો ધેટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ. ભારત માટે વાવાઝોડા એટલા કોમન નથી. અમેરિકામાં તો વર્ષે ઓન એન એવરેજ 20-25 વાવાઝોડા આવતા હતા. અમેરિકાનો જે દરિયો છે એ તોફાની દરિયો છે, પણ ત્યાંય ગયા વર્ષે રેકોર્ડ તૂટી ગયો, 250 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાણો. ઓકે, શું કામ? દરિયો ગરમ થાય છે. ગરમ દરિયો થાય તો પવન વધારે ઓલા ઓલા ઉગ્ર થાય. હા, તો એ આખાઈને આ ક્લાઇમેટ ચેન્જના કારણે અમુક ફિનોમિનન જે પહેલા ક્યારેક ક્યારેક થતા હતા એની હવે તીવ્રતા વધી ગઈ છે, ઇન્ટેન્સિટી વધી ગઈ છે અને ફ્રીક્વન્સી વધી ગઈ છે. તો એવું એક ફિનોમિનન છે અલ નીનો. એ શું છે એ સમજાવવું એના માટે મારે તમને પહેલા એ સમજાવવું પડશે કે વરસાદ કઈ રીતે આવે છે. ઓકે, તો જો પાણીનો સ્વભાવ છે ગરમી શોષવી, બરાબર? તમે ગમે એવા ઉનાળામાં જાઓ, પાણી તો તમને ઠંડક જ આપે ને, બરાબર? તો એનો એક પેલા એક છે ને ટર્મ લખી લેજો, ટ્રાન્સફર ઓફ હીટ. ઉષ્મા સ્થાનાંતરણના 3 પ્રકાર છે. There are three types of transfer of heat. ઉષ્મા સ્થાનાંતરણના 3 પ્રકાર છે. એક કહેવાય છે રેડિયેશન, બીજું છે કન્ડક્શન અને ત્રીજું છે કન્વેક્શન. ગુજરાતીમાં આને કહેવાય છે ઉષ્મા વિકિરણ, પછી આને કહેવાય છે ઉષ્મા વહન.
અને આને કહેવાય છે ઉષ્મા સંવહન અથવા નયન. ભણ્યા જો આવું કઈ સ્કૂલમાં યાદ આવે છે? 8 ટર્મ ભણ્યા હતા કે બીજું કઈ ભણ્યા હતા? આવું જ હતું? ઉષ્મા વહન અને સંવહન કે નયન? કેવું આવું જ હતું ને? હમણાં સુધી યાદ ભણ્યા હતા? શું વાત છે? ટર્મ આ જ છે ને? સૌથી પહેલો ટ્રાન્સફર ઓફ હીટ નો સૌથી પહેલો પ્રકાર રેડિયેશન. કોણ આપે? સૂર્ય. કિરણો પડે ને સૂર્યના. તમે તડકામાં જાઓ અને તમને ગરમી લાગે, રેડિયેશન. બીજું કેમાં આવે? બીજું એક ઉદાહરણ દઉં, માઇક્રોવેવ ઓવન. ઓકે, ફાસ્ટેસ્ટ ટ્રાન્સફર ઓફ હીટ હોય, સૌથી ઝડપી ટ્રાન્સફર થાય. માઇક્રોવેવ ઓવનમાં એવું કહે છે દાળ બહુ જલ્દી બફાઈ જાય છે. બાઈફી છે? અમે તો હું તો માઇક્રોવેવનો વિરોધી છું. મારું હાલે તો સોલાર કુકર પાછા હમણાં કંઈક ગાયબ થઈ ગયા યાર. અચાનક સરકારે બહુ ફેલાવ્યા છે. હા, સરકારે બહુ ફેલાવ્યા હતા અને પછી કંઈક લોકોએ કંઈ વાપરા ખબર નહીં હવે શું થયું. એટલે મારું હાલે તો હું તો ઓલા બિરબલ કી ખીચડી ટાઈપ માણસ છું. ઓલા દેશી ચૂલા માટલામાં. મને જેમ બને ઓર્ગેનિક ગમે. શું કામ માઇક્રોવેવમાં દાળ જલ્દી શું કામ બાફે? ડાયરેક્ટ એના ઉપર કિરણો પડે છે, સીધા દાળ ઉપર જ પડશે. ઓકે, બીજું તમે ગેસ ચાલુ કરો ને તપેલીને જે મળે ને ધેટ ઇઝ રેડિયેશન. બરાબર. પણ બીજા બે ફિનોમિનન છે આપણા ખાવાનામાં રોજ ઉપયોગ થતા હોય. કંડક્શન હોય મેટલ્સમાં, મોસ્ટલી ધાતુઓમાં. કંડક્શન કઈ રીતે કામ કરે? માની લ્યો આપણે હમણાં જન્માષ્ટમી આવશે. ઓકે, આપણે મીઠાઈઓની સિઝન આવે ને શ્રાવણ મહિનો એટલે. તો આમ માની લો મમ્મી ઘરે મોહનથાળ બનાવતી હોય, શીરો બીરો કાંઈ બનાવતા હોય અને તમને એમ થાય આંટો મારો ને તમને સુગંધ આવે ને તમને એમ થાય કે લાવો ચાખીએ. અને મમ્મીએ માની લો આમ કડાઈમાં ચમચો રાખ્યો હોય અને તમે એ ચમચો અડી જાઓ એટલે આમ મમ્મીની જગ્યાએ નાની યાદ આવે કે અરે એકાદી વાર તો બધા દાયજા જશો ને પછી ખબર પડે ને કે નો અડાય. તો તમને પ્રશ્ન થવો જોઈને કે અરે ફ્લેમ તો તપેલીને કડાઈને અડે છે, ચમચો કડાઈથી બહાર છે, તો ગરમ કેમ થયો? તો ધેટ ઇઝ કંડક્શન. કંડક્શન કઈ રીતે કામ કરે? એક મોલિક્યુલ અહીંનો ગરમ થાય, પછી એની બાજુનો ગરમ થાય, પછી એની બાજુનો, એની બાજુનો, એની બાજુનો. તો એમ કરતા કરતા બાજુબાજુના મોલિક્યુલ ગરમ થતા જાય. કન્વેક્શન કેમાં કામ કરે છે? લિક્વિડમાં, પ્રવાહીમાં. તમે ક્યારેય આમ જો દૂધનો ઉભરો લેતા હોય ને, દૂધ કેવું ખતરનાક વસ્તુ હોય. આમ આમ છેલ્લી મિનિટ સુધી તમને એમ લાગે જ નહીં કે આવવાનો જ ઉભરો. પેલું એક મીમ છે, એક ગાર્બેજ બિન કરીને કોમિક્સ છે, બહુ મસ્ત બનાવે છે એ માણસ. એનું કેરેક્ટર છે ગુડ્ડુ, બહુ તોફાની છોકરો હોય. તો એને એની માએ રાખ્યો હોય ઉભરો લેવા અને આમ નો આમ આમ તમે જોતા હો જોતા હો જોતા હો અને 1 મિનિટ આમ જોવાનું બૂમ કરતું આવી જાય. કન્વેક્શન કઈ રીતે કામ કરે છે? અગેન તમે તપેલી રાખી છે, એની નીચે ફ્લેમ છે, તો ગરમ તો તપેલી થાય છે, પણ પ્રવાહી કઈ રીતે ગરમ થાય? એનું જે છેલ્લું મોલિક્યુલ તપેલીને અડેલું હશે ને દૂધનું, એ મોલિક્યુલ ગરમ થાય. એ ગરમ થાય ને એટલે એની મોટિલિટી, એનું મોશન વધી જાય અને એ ઉપર જશે. પછી ઠંડા મોલિક્યુલ નીચે આવે, પછી એ પાછું તપેલીના સંપર્કનું મોલિક્યુલ ગરમ થાય, એ ઉપર જાય. એટલે આમ આમ કરતા કરતા હું બધા એકારે જ્યારે બધાની કુકરી પાકે ને, બધા 100 ડિગ્રીએ પહોંચે એટલે બધા ઉપર જાય એટલે બૂમ કરતું બહાર આવે. તો આ કન્વેક્શન છે, ઉષ્મા સંવહન, એ કામ કરે છે પ્રવાહીમાં. પણ જો ફરીથી આવો, પાણી ઉપર કયું કામ કરે છે ફેક્ટર? એક તો રેડિયેશન, બરાબર, એટલે એનાથી બાષ્પીભવન થશે. તમે ક્યારે એવું સાંભળ્યું કોઈ માણસ કડાઈ તળાવમાં નાવા પડ્યો અને આમ કડાઈની જેમ તળાઈને બહાર નીકળો?
નહીં ને આ તળાવ નથી હો, આ બીજું કંઈક છે. જોઈને બીતા નહીં હો, પડજો તમ તારે. તળાવમાં ગમે એવી ગરમીમાં ના આવો. આ છોકરાઓ મજા કરે છે એવી જ મજા આવે ને. એનું કારણ શું હોય? કુદરત એક બહુ સરસ ફિનોમિનન બનાવ્યું છે. એ આ મેં તમને કીધું, રેડિયેશન કન્વેક્શન બે જોડાઈ ગયા. જ્યારે સૂર્યના કિરણો પડે ને તો એ ઉપરનું મોલિક્યુલ ગરમ થઈ અને બાષ્પીભવન થાય ને, પછી એ બાષ્પીભવન થશે, એ વેપોરેટ થશે. એમ કરીને ઉપર એક પાતળું એવું છે ને, એક લેયર જેવું થઈ જાય. તો જો આ ઉપર આ દરિયો છે, દરિયામાં ઉપરનું એક પડ હોય ને એ જરાક ગરમ પાણીનું હોય, નીચે પાછું ઠંડુ થતું જાય. બરાબર. તો બીજું એક દરિયાનું એક ફિનોમિનન, બીજી એક વાત નીકળી છે તો કહી દઉં તમને. બરફ છે ને એ 10% સૂર્યના કિરણો એબ્ઝોર્બ કરે છે, બાકી 90% પાછું ફેંકી દે છે. બરફ એક કુદરતી અરીસા જેવું કામ કરે છે. અત્યારે પેલો એન્ટાર્કટિકાનો બરફ ઓગળે છે એ એક ચિંતાજનક સ્થિતિ છે કે જો ઓગળી જશે ને તો પછી અહીંયા પાણી થશે. પાણી કેટલું એબ્ઝોર્બ કરે જોવો જોઈએ, 94% એબ્ઝોર્બ કરે. એન્ટાર્કટિકાના બરફ ઓગળી અને પાણી થઈ જશે તો અત્યારે 90% પાછું ખેંચે છે, 94% એબ્ઝોર્બ કરશે. એટલે ગરમી કેટલી ઝડપથી વધશે. ઓકે, એટલે આવનારો સમય વેધર વાઇઝ બહુ આકરો છે, ક્લાઇમેટ વાઇઝ. અને હું તો ઘણી વાર કહું પ્રકૃતિનું ચાલુ થવા દો, બાકી બધું ભૂલી જવાના માણસો. હા, બાકી બધા જેટલા ઝઘડા છે ને આપસના, પાડોશીના કયો ને કાસ્ટના કયો ને વર્ચસ્વના, હું છું ને ફલાણું છું ને ઢીકણું છે ને આ છે ને ઓલું છે, ઇવન દેશના ભૂલી જવાના ભેદભાવ. કે પ્રકૃતિ થોડી ડિફરન્શિએટ કરવાની કે વાવાઝોડું આવ્યું તો ખાલી ભારતમાં તબાહી લાવીને પાકિસ્તાનમાં ન લાવે, એવું થોડી હોય, બધે આવવાનું. તો ઓકે, હવે ભારતમાં છે ને, ભારતનો જે દરિયો જ્યાં છે, આપણો દરિયો ઇક્વેટરથી, વિષુવવૃત્તથી, ત્રીજું નામ ભૂમધ્ય રેખા, એનાથી નજીક છે. તો આપણે આ જે લોએસ્ટ પોઈન્ટ છે ને એ 8 ડિગ્રી નોર્થ છે, વિષુવવૃત્તથી માત્ર 8 ડિગ્રી ઉપર, 0 ડિગ્રી એ ઇક્વેટર આવે. તો આપણા દરિયામાં, ઇન્ડિયન ઓશનમાં એ ઇક્વેટરની ઇફેક્ટ સારી એવી આવે છે. અને એ પટ્ટામાં છે ને આખા વર્ષ દરમિયાન તાપમાન લગભગ સિમિલર રહે છે દરિયાનું. તો ભારતના દરિયામાં આખા વર્ષ દરમિયાન 23 થી 30-32 ડિગ્રી, એનાથી જાજો ડિફરન્સ નથી હોતો. 25 થી 30 આમ મોટા મોટું કયો ને તો. પણ જમીન ઉપર તાપમાન ફરતું રહે. તો આ શિયાળાનું તાપમાન છે. ઓકે, જેમ નોર્થ જાઓ એમ ટેમ્પરેચર ઘટતું જાય. તો શું થશે, શિયાળામાં ભારતમાં જો અહીંનું તાપમાન વધારે છે, અહીંનું ઓછું છે. તો એક લખી લેજો ને, ભારતમાં શિયાળામાં ઇન ઇન્ડિયા ડ્યુરિંગ વિન્ટર્સ દરિયાનું તાપમાન જમીન કરતા પ્રમાણમાં વધારે હોય છે. ટેમ્પરેચર ઓફ ઓશન ઇઝ મોર ધેન ધેટ ઓફ લેન્ડ. In India during winters temperature of ocean is more than that of land. ભારતમાં શિયાળામાં દરિયાનું તાપમાન જમીન કરતા વધારે હોય છે, જેનાથી દરિયાના સંપર્કની હવા ગરમ થાય છે. લખતા જાઓ, જેનાથી દરિયાના સંપર્કની હવા ગરમ થાય છે. due to which the air above ocean gets warmer. ગરમ હવા થાય એટલે શું થાય? ગરમ હવાનો સ્વભાવ શું હોય? ઉપર જાય. બરાબર. આપણે પહેલાના ઘરો હતા ને, તમે કોઈ જૂના સરકારી બિલ્ડિંગોમાં જોશો ને તો છત ઊંચી રાખતા કાફી, 10 ફૂટથી વધારે. હવે તો 9-9 ફૂટની છત થવા માંડી. તમે કોઈ જૂના બિલ્ડિંગ જોશો ને 12 ફૂટ 16 ફૂટ સુધીની છત હોય.
અને ઉપર છે ને આમ બારીઓની લાઈન રાખે. એનાથી શું થાય, ગરમ હવા બહાર નીકળી જાય. જ્યારે એસી નહોતા ત્યારની વાત કરું છું. પણ એસી એવી વસ્તુ છે કે બધા એસી વાપરે એટલે બધા એસી જાજા વાપરવા પડે. આપણે આ વર્ષે એક બહુ ખતરનાક ફિનોમિનન જોયું. રાતનું ટેમ્પરેચર બહુ વધારે રહ્યું છે, 30 ડિગ્રીથી નીચે ગયું જ નથી. તો ઓલું જે એને એક વેટ બલ્બ ઇફેક્ટ કહેવાય. તમે આપણું શરીર છે ને, તમારા કપડાં તમારા શરીરને બલ્બની જેમ ગરમ રાખે. સુકાય જ નહીં ને, પસીનો જ રહે ને તો વધારે ગરમી થાય, ડિહાઈડ્રેશન વધારે થાય, એમાં મરવાના ચાન્સ બહુ વધી જાય. રાતે જો રાહત ન મળે ને તમને થોડીક કલાકની આપણને જે ઓલી ને ઉનાળામાં થોડાક કલાકની ઠંડક મળતી હોય, હાસ, ઓકે, એ આ એસી ના દૂષણ છે બધા. ખરાબ વસ્તુ છે, કઈ સારી વસ્તુ નથી. શું લખ્યું? દરિયાના સંપર્કની હવા ગરમ થાય છે. લખજો, ગરમ હવાનું દબાણ ઓછું હોય છે. The pressure of warm air is lower, lesser. જ્યારે જમીનના સંપર્કની હવા પ્રમાણમાં ઠંડી હોય છે. Whereas air above land is colder, cooler. જેનું દબાણ વધારે હોય છે, which is of high pressure. જ્યારે જમીનના સંપર્કની હવા ઠંડી હોય છે, જેનું દબાણ વધારે હોય છે. જુઓ, અહીંયા આપણે બરફ છે બધે, તો અહીંયા ઠંડક હશે, એનું પ્રેશર, ઠંડી હવાનું પ્રેશર વધારે હોય. અહીંયા આપણે જોયું 25 ડિગ્રી જેવું હોય જ છે શિયાળામાં પણ. તો અહીંની હવા ગરમ થશે, ઉપર જશે. હવે જોજો શું થશે, અહીંની હવા ગરમ થાય, અહીંયા ધ્યાન દેજો, હવા ઉપર જાય, અહીંયા લો પ્રેશર થયું, અહીંની હવાનું પ્રેશર વધારે છે. તો હવાનો બીજો સ્વભાવ છે જગ્યા ભરવી. જગ્યા થાય ને એટલે ભરી દે. તમે વિચારો, દિવાળીમાં તમે આમ એર ટાઈટ કબાટ હોય, કોઈ દી ખોઈલો જ નથી આખા વર્ષમાં. અમારે અહીંયા છે, એ ખોલો તો ધૂળ નીકળે ને, આપણે ગુસ્સો આવે ને કે આમાં કોણ નાખી ગયું, કોણ નાખી ગયું. જો આટલી તિરાડમાં એ હવા જઈ શકતી હોય, તો આપણે તો અહીંયા હજારો કિલોમીટરનો દરિયો છે નીચે. આપણે ભગવાનની દયા છે હો, આપણે આમ નીચે છે ખુદી દરિયો જ દરિયો છે. તમે નેક્સ્ટ ટાઈમ સોમનાથ જાઓ ને ત્યારે આમ જો, હવે જરાક જીએસ ના એંગલથી ફરજો. હવે આમ ઓલું ટુરિસ્ટની જેમ નહીં ફરવાનું, હવે ટ્રાવેલરની જેમ ફરજો. ક્યાંક ફરવાઈ જાવ તો આમ તમારું જીકેનું આમ રડાર ચાલુ રહેવી જોઈએ. સોમનાથ જાઓ ને ત્યાં એક ત્રિશુલ ખેંચ્યું છે અને એક શ્લોક લખ્યો છે, આ સમુદ્ર પર્યંત દક્ષિણ ધ્રુવ સુધી જમીનનો એકેય ટુકડો નથી. એટલે એ સોમનાથનો જે પોઈન્ટ નીચે જાય ને સીધે સીધો, તો દક્ષિણ ધ્રુવ સુધી, સાઉથ પોલ સુધી જમીનનો એકેય ટુકડો નથી, દરિયો જ દરિયો છે. તો કોક ગયું હશે તો ખબર હશે ને. આપણને ટેક્સ્ટબુકમાં શું ભણાવ્યું? ભારતીયો પછાત હતા, અંધશ્રદ્ધાળુ હતા, દરિયો ઓળંગવાને પાપ ગણતા હતા. ઓકે, ચોલ સામ્રાજ્યના વેપાર ચીન હારે થતા હતા, આવી તો 2000 વર્ષ જૂની પદ્ધતિ છે. વચ્ચે ક્યાંક ગડબડ થઈ છે, પણ તમે વિચારો, એમ આપણી પ્રજા સાયન્ટિફિક તો રહી હશે ને. મને હમણાં એક મેગેઝિને ઉત્તરાયણના પર્વ ઉપર થોડાક વાક્યો લખવાનું કીધું. લખતા લખતા મને સ્ટ્રાઇક થઈ બધી. તમે સમજો, ઉત્તરાયણનો તહેવાર કેટલો સાયન્ટિફિક તહેવાર છે. એ લોકોને ખબર છે કે પૃથ્વી ગોળ છે. ઓકે, ધોળિયાઓને 1522માં ખબર પડી કે પૃથ્વી ગોળ છે. ફર્ડિનાન્ડ મેગેલાન કરીને એક માણસ આખી દુનિયામાં ફર્યો, પછી કન્ફર્મ થયું. ઉત્તરાયણનો પર્વ શું કે જે પૃથ્વી ગોળ છે,
એ એની ધરી ઉપર નમેલી છે, સૂર્યની પ્રદક્ષિણા ફરે છે અને વર્ષમાં 6 મહિના એવા હોય છે કે ઉત્તરી ગોળાર્ધ નોર્ધન હેમિસ્ફિયર ઉપર વધુ તડકો પડે, 6 મહિના એવા હોય છે કે દક્ષિણી ગોળાર્ધ સદન હેમિસ્ફિયર ઉપર તડકો વધારે પડે. આપણે જ્યારે તડકો પડવાનો ઘટે એને આપણે દક્ષિણાયન કહીએ છીએ, તડકો પડવાનો વધે એને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. કેટલો સાયન્ટિફિક તહેવાર છે એ વિચારજો. અને આપણો એકમાત્ર તહેવાર છે જે સૂર્ય વર્ષ સાથે જોડાયેલો છે. દર વર્ષે એક જ તારીખે આવે ને, દેટ ઇઝ સૂર્ય વર્ષ. ઓકે, તમારે ચંદ્ર વર્ષ સૂર્ય વર્ષનો ડિફરન્સ જાણવો હોય તો મેં એક વિડીયો મૂક્યો છે સરસ મજાનો વિક્રમ સંવત ઉપર, જોઈ લેજો. ચાલો આગળ વધીએ. લખજો, શિયાળામાં ભારતમાં પવનો જમીનથી દરિયા તરફ વહે છે. In India during winters, winds blow from land towards sea. શિયાળામાં ભારતમાં પવનો જમીનથી દરિયા તરફ વહે છે. હવે મેં એક શબ્દ બદલાયો, તમે લખતા હતા એમાં કયો બદલાયો? હવાનો શું થઈ ગયું? હવાથી શું થઈ ગયું? પવન. વેરી ગુડ, જોરદાર, ફટાક કરતું પકડાય. હવાની પવન ક્યારે થાય? ગતિ કરે ને તો. આ રૂમમાં હવા છે, પવન છે. પવન માટે ક્યાં જવું પડે? બાલ્કની, અગાસી. બરાબર. આપણે કાઠિયાવાડીમાં કે ને કોઈ વા છે બહુ, નેક્સ્ટ ટાઈમ કોઈ પૂછે ને કેજો વા નથી, પવન છે, જા. ઠીક. ખોટી પેઢીને મારે કહેવાય ગયું. કેવા માથાના ફરેલા થઈ ગયા. આમ ઘરેથી નીકળ્યા હોય ને નક્કી કરી નીકળ્યા, આજે 3 ઝઘડા કર્યા વગર ઘરે નથી જાવ. તો પવન ક્યારે થાય? વિન્ડ ક્યારે વાપરવાનું? વિન્ડ બ્લોઝ. અચ્છા, એને કહેવાય છે, લખી લેજો, ઉત્તર પૂર્વના વરસાદી પવનો. દે આર નોન એઝ નોર્થ ઈસ્ટ મોન્સૂન વિન્ડ્સ. આ પવનો આપણે આખા ભારતમાં વરસાદ નથી લાવતા, એને કહેવાય છે વરસાદી પવનો. આ પવનો છે ને આટલી જગ્યાએ વરસાદ લાવે છે ખાલી. શું કામ? અહીંયાથી પવન જશે તો ભેજ લઈને જશે ને. તો શિયાળામાં તમે જોજો, શ્રીલંકામાં ગમે એ વેધરમાં મેચ રમાતો હોય ને, શ્રીલંકામાં ગમે ત્યારે વરસાદ આવે. શું કામ? બરાબર. અહીંયા જે પવન જશે શિયાળાના એ ભેજ લઈને ગયા હશે, તો એ ઓલવેઝ મોઇશ્ચરથી, ભેજથી ભરેલા જ છે, તો વરસાદ ગમે ત્યારે કરી શકે. બરાબર. આપણે ત્યાં જ્યારે આ મેદાની એરિયામાં આપણે આ પવનો આવશે ને તો એ ઠંડા પવન હશે, એ તમને મજા આવે એવા પવનો. અને પવનનું નામ ક્યાંથી આવે? તમે કયા ગામના રે પવનિયા? તો એ કહેશે અમે ઉત્તર પૂર્વ. આવ્યા ક્યાંથી? ઉત્તર પૂર્વ. ક્યાંથી આવ્યા? તો જ્યાંથી ઓરિજિનેટ થાય ને પવન, જ્યાંથી શરૂ થાય છે એ એનું નામ થાય ઉત્તર પૂર્વના પવનો. તો મેં લિટરેચરમાં જોયું, લિટરેચરમાં કેટલું સરસ જોગ્રાફી ને બધું આપણે ભણાવતા હોય. તમે જોજો, કરિશ્મા કપૂરનું ગીત હોય, પૂરબ સે મસ્તાની પૂર્વાઈ ચલી. પૂર્વાઈ મસ્તાની હોય. શું કામ? અહીંથી આવશે ને પવન ગરમી વાળા હશે, એમાં મજા ન આવે. ઓકે. મારે એકવાર બેઠો તો એક જગ્યાએ મારા ફ્રેન્ડને ત્યાં, તો વાદળા જેવા હતા, તો મેં એને કીધું ચલ યાર, ચલતા હું, બારિશ હોने वाली है. पागल है क्या? पूर्वाई चल रही है, पूर्वाई में बारिश होती है. ઓ ઓલું જ્યોગ્રાફી ભણતા હોય ને યુપીએસસી માટે, ફટ કરતું ક્લિક થયું, અરે હા, આપણે લોકલ વાતચીતમાં કેટલું સરસ આમ જ્યોગ્રાફીનું જ્ઞાનની વાતો મૂકી હોય. ઉનાળામાં આવી સ્થિતિ હશે. બરાબર. ઉત્તર ભડકે વળતું હોય, નીચે છે ને દરિયો અગેન 30-32. ઓકે. એ શિયાળામાં ઘટીને ગયો તો 25-23, ઉનાળામાં વધીને ગયો છે 30-32 દરિયો. તો ઉનાળામાં શું થશે?
રિવર્સ થશે ફિનોમિનન. અને એ ફિનોમિનન રિવર્સ થવાનો શરૂ થઈ જાય ફેબ્રુઆરી માર્ચ આજુબાજુ, એક દીમાં ન થતો. અહીંયા ગરમી વધતી જતી હોય, વા પ્રમાણમાં ગરમી ઘટતી, એટલે પ્રમાણમાં ગરમી ઓછી હોય, ત્યાં ઘટી નથી, અહીંયા વધારે વધી છે, એટલે બેલેન્સ ઉલટું થઈ જાય. તો આખી ઓલી ફિનોમિનન નથી લખાવતો કે ઓલું આપણે હમણાં લખ્યું ને, આખું નથી લખાવતો. ઉનાળામાં ભારતમાં જમીનનું તાપમાન વધારે હોય, લખી લેજો ને. હાલો, ઉનાળામાં ભારતમાં ઇન ઇન્ડિયા ડ્યુરિંગ સમર્સ, ઉનાળામાં ભારતમાં જમીનનું તાપમાન દરિયા કરતા વધારે હોય છે. ઇન ઇન્ડિયા ડ્યુરિંગ સમર્સ ટેમ્પરેચર ઓફ લેન્ડ ઇઝ મોર દેન દેટ ઓફ ઓશન. હવે ઓલું રિપીટ નથી કરતો કે જમીનના સંપર્કની હવા ગરમ થશે, ઉપર જશે, ઓછું દબાણ, દરિયાના સંપર્કની હવા ઠંડી હશે, જાજુ દબાણ. તો બરાબર સીધો ઓલું ઇફેક્ટ લખી લ્યો. ઉનાળામાં ભારતમાં પવનો ઇન ઇન્ડિયા ડ્યુરિંગ સમર્સ, ઉનાળામાં ભારતમાં પવનો દરિયાથી જમીન તરફ ફૂંકાય છે. ઇન ઇન્ડિયા ડ્યુરિંગ સમર્સ વિન્ડ બ્લોઝ ફ્રોમ ઓશન ટુવર્ડ્સ લેન્ડ. ઓકે, એટલે આપણે ત્યાં જે જિલ્લાઓ તમે જોજો, દ્વારકાવાળા સોમનાથવાળા લોકો કહેતા હોય અમારે અહીંયા તો સાહેબ સાંજે 4-5 વાગે ને ત્યાં તો ઠંડક થઈ જાય, પવનો ફૂંકાવા માંડે. શું કામ? દરિયાના પવન આવે તો ઠંડા જ હશે ને, બરાબર. અને તમારે આમ તમે જ્યાં હો ને, તમારા ઘર ફ્લેટ જ્યાં હોય ને ત્યાં તમારે ઓબ્ઝર્વ કરી લેવું, શિયાળા ટાઈમે કયા રૂમ બાજુ પવન આવે છે અને ઉનાળા ટાઈમે કયા રૂમ બાજુ પવન આવે છે. ઓકે, હવે તમને આમ સમજાશે. ઉનાળામાં ક્યાંથી આવે? દક્ષિણ પશ્ચિમથી આવે, લખી લીધું. તેને દક્ષિણ પશ્ચિમના વરસાદી પવનો કહેવાય છે. They are called southwest monsoon winds. અને ભારતનો મોટા ભાગનો વરસાદ આ પવનો લાવે છે. ઓકે, ઓલામાં તો મેં તમને કીધું જે નોર્થ ઈસ્ટ મોન્સૂન વિન્ડ્સ છે, આ પવનો ક્યાં વરસાદ લાવે? ખાલી આ ઈસ્ટર્ન કોસ્ટ, પૂર્વી દરિયાકાંઠો અને નીચે થોડુંક. ઓકે, ચાલો. હવે પવન છે ને આ રીતે જાય છે ભારતમાં. વરસાદ આ રીતે શરૂ થાય, 1 જૂનથી ઓફિશિયલી શરૂ થાય છે કેરેલાથી, પછી પવનો આમ જાતા હોય, બરાબર. આ એકવાર ફરીથી જોઈ લ્યો. શિયાળામાં જમીન ઉપર ટેમ્પરેચર ઓછું, હાઈ પ્રેશર, અહીંયા ટેમ્પરેચર વધારે, એટલે પવન આમ જશે. ઉનાળામાં જમીન ઉપર ટેમ્પરેચર વધારે, અહીંયા લો પ્રેશર, અહીંયાનું તાપમાન પ્રમાણમાં ઓછું, એટલે પવનો આ બાજુ જશે. હવે આ પવનો ઓરિજિનેટ ક્યાંથી થાય છે? પવનને છે ને ઓરિજિનેટ થવા માટે લાંબો એરિયા જોઈએ. જેમ વધારે એરિયા હોય ને ખાલી, એમ પવનો સારા ફૂંકાય. તો અને વરસાદ માટે તો દરિયો જ જોઈએ, કારણ કે દરિયા ઉપરથી ભેજ લેતા ચાલે પવન, તો એ તમને વરસાદ આપશે. આપણે ભગવાનની કૃપા છે, નીચે હજારો કિલોમીટરનો દરિયો છે. અને ભારતના જે પવનો છે વરસાદી પવનો, એ એકચ્યુઅલી શરૂ થાય છે અહીંયાથી. જો આ ઉનાળો છે, જો આ આમથી ગયા, પછી આમ ગયા, અને પછી આમ ટર્ન માર્યો. એ ટર્ન શું કામ માર્યો? ઇક્વેટર ઉપર એક ફેક્ટર કહેવાય છે કોરિયોલિસ ફોર્સ, લખી લેજો. ભારતમાં જે પવનો વરસાદ લાવે છે તે the winds that bring rain to India, તે દક્ષિણી મહાસાગર, પેસિફિક મહાસાગર
આજુબાજુથી ઉદ્ભવે છે. અહીંયા સધર્ન ઓશન જેવો એક ટર્મ કહેવાય છે. ઓકે, they originate from around southern Indian Ocean and Pacific Ocean. અહીંયા ક્યાંક પેસિફિક ઓશન શરૂ થાય છે. હા, પેસિફિક મહાસાગર. એમ દરિયામાં કોઈ લીટી ન હોય, એમ આમ કોઈ ફૂટપટ્ટી ન ખેંચી હોય, આ પેસિફિક, બરાબર, ઇન્ડો પેસિફિક કહેવાય એને ટર્મ. તો એ અહીંયા ક્યાંક ઓરિજિનેટ થાય છે અને પછી શું થાય છે, જો આ પવનો છે ને એકચ્યુઅલી જાય છે આમ, પણ ઇક્વેટર આવશે ને એટલે એ પવન આમ ટર્ન મારી અને ભારત આવશે. શું કામ? ઇક્વેટર ઉપર એક ફેક્ટર હોય છે કોરિયોલિસ ફોર્સ, ત્યાં 0 હોય છે. તો તમે સમજો, આપણી પૃથ્વી આપણે બધાને લઈને આટા મારે છે, એટલે આમે ફરે છે, આમે ફરે છે, ગોળ છે, એનું માસ, એનું જે દળ કહેવાય એ ખૂબ મોટું છે. તો માની લો આમ આમ ગોળાઈ હોય પૃથ્વીમાં, તો એ આમ ફરે છે ને પાછી, તો જે પવનો આમ જતા હશે ને તો આમ ફટાઈને આમ ઊંધા જાય. તમે વિચારજો, એ કોરિયોલિસ ફોર્સની ઇફેક્ટ આ રીતની ન હોત તો આ પવનો ક્યાં જાત? આફ્રિકા. અને એ પવનો અહીંયા ટર્ન મારી અને ભારત આવે છે, તો ભારતમાં બધો વરસાદ લાવે છે. આપણે નદીઓનો દેશ છે. અહીંયા શું છે? આફ્રિકા દુનિયાનું સૌથી મોટું રણ છે. જો આ ઇફેક્ટ ન હોત તો આ પવનો આમ જાત તો રણ આપણે હોત, તો સૌથી પ્રાચીન સભ્યતા આપણી ન હોત. ઓકે, હું કાયમ કહું છું, ભારતનો જન્મ સુપર પાવર થવા થયો છે. ઓકે, આપણે કુદરતે ષડયંત્ર કરીને અહીંયા બનાવ્યું છે. આ દેશ સુપર પાવર થવા બન્યો છે. 200 વર્ષની ગરીબી ગઈ, એમાં તમે બધા નિરાશ શું થઈ ગયા? મારા गुरुजी कायम के, अरे 7000 साल की सभ्यता है, 200 साल गरीबी में गए तो तुमने क्या राइट ऑफ कर दिया इंडिया को? પછી આગળ એક ઉદાહરણ દે, કોઈ માણસનું આયુષ્ય 70 વર્ષ હોય, એમાં એ 2 વર્ષ ખાટલે પડ્યો રહીએ, તો તમે હું રાઇટ ઓફ કરી નાખો, પતી ગયો. અરે પાછો ઊભો થશે યાર. ઓકે, લખજો, કોરિયોલિસ ફોર્સના કારણે ભૂમધ્ય સાગર પરથી તે પવનો ભારત તરફ ફટાય છે. ડ્યુ ટુ કોરિયોલિસ ફોર્સ these winds turn towards India. Due to Coriolis force being 0 at equator. ભૂમધ્ય રેખા પાસે કોરિયોલિસ ફોર્સ શૂન્ય હોવાના કારણે આ પવનો ભારત તરફ ફંટાય છે. Due to Coriolis force being 0 at equator, these winds blow towards India. Okay. હવે જો આ અલ નીનો પર આવું, મેં તમને આખી વાત મારે સમજાવી શું કામ પડી. અલ નીનો એક ફિનોમિનન છે, એ થાય છે અહીંયા ઓસ્ટ્રેલિયા પાસે. હવે જો આ નોર્મલ યર છે. નોર્મલ યરમાં ઓસ્ટ્રેલિયાની આ પૂર્વી બાજુ, અહીંયા પેસિફિક સાગર છે, ત્યાં એક ગરમ પાણીનું મોજું હોય છે નોર્મલી. ઓકે, એટલે જે ફિનોમિનન આપણે જોયો ને ભારતના દરિયામાં, એ સેમ વસ્તુ અહીંયા લાગુ થશે. ગરમ પાણી, હવા ગરમ થશે, લો પ્રેશર, અહીંયા ઠંડુ પાણી, હાઈ પ્રેશર, પવન આ બાજુ જશે, અને એ ફરતા ફરતા ફરતા, બરાબર. એટલે આખી કથા કરી તમને જે સમજાવું હતું ને, એના માટે પહેલા કરવું જરૂરી હતું. નોર્મલ વર્ષમાં આ આમ જશે. એલનીનો વર્ષમાં કોઈ કોઈ કારણોથી આ ગરમ પાણીનું મોજું છે ને, એ આ બાજુ વયું જાય છે. શું કામ જાય છે હજી ખબર નથી. હા, પૃથ્વી બહુ આપણી અદ્ભુત છે, હજી બધા રહસ્યો એના ખબર નથી, અને માણસના શરીરના નથી ખબર હજી, જે તમે ચીરફાડે કરી શકો છો. તો આ તો બહુ મોટી વસ્તુ છે ને. તો અલનીનો વર્ષમાં આ ગરમ પાણીનું મોજું અહીંયા હોવાને બદલે ક્યાં જાય છે?
આ છે સાઉથ અમેરિકા, એની પશ્ચિમી બાજુ વેસ્ટર્ન કોસ્ટ ઓફ સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકાની પશ્ચિમી બાજુ. એટલે શું થશે હવે ઓલું ફિનોમિનન અહીંયા આવશે. જોજો અહીંયા ગરમ પાણી છે, હવા ગરમ થશે, ઉપર જશે લો પ્રેશર, અહીંયા ઠંડુ પાણી, પવન કઈ બાજુ જશે? તો જ્યારે એલ નીનો આવે ત્યારે વરસાદ ક્યાં જાય? સાઉથ અમેરિકા. અને ભારતમાં નો આવે, ઓછા વરસાદ આવે. ઓકે, આપણે આ વખતે કહે છે સુપર અલ નીનો છે, દુકાળ પડવા જેવી સ્થિતિ છે. બરાબર, તો ચાલો લખી લેજો, લખજો આગળ. અલ નીનો વર્ષમાં ભારતમાં શું થશે? ઓછો વરસાદ, અનાવૃષ્ટિ પણ કહેવાય. ભારતમાં ઓછો વરસાદ થશે, અનાવૃષ્ટિ. એલ નીનો brings less precipitation to India. અને દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ થશે. અને દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ થશે. એન્ડ excess rain to સાઉથ અમેરિકા. બરાબર. હવે તો મિત્રો તમે અહીંયા સુધી પહોંચી ગયા હો વિડીયોમાં, તો એક ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ભૂલ્યા વગર, બેલ આઇકન દબાવી દેજો, જેનાથી તમને આ ટાઈપના વિડીયોનું નોટિફિકેશન સમયસર મળતું રહે. અને વિડીયો લાઈક કરવાનું, તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પ્રશ્નો હોય અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો. કમેન્ટ સેક્શનમાં જાણ કરજો વિડીયો કેવો લાગે છે. તમારી એક કમેન્ટથી અમને લોકોને ખૂબ પ્રોત્સાહન મળતું હોય આગળ આ ટાઈપના જ વિડીયો બનાવતા રહેવા માટે. આગળ કન્ટિન્યુ કરું છું. જુઓ ફરીથી જોઈ લ્યો. એલ નીનોમાં ગરમ પાણી ક્યાં છે? હવે એનો એક રિવર્સ ઇફેક્ટ થાય છે, એને કહેવાય છે લા નીના. વચાય છે? બરાબર, એની રિવર્સ ઇફેક્ટ હોય છે લા નીના. ફરીથી જો, નોર્મલ યરમાં ગરમ પાણીનું મોજું ઓસ્ટ્રેલિયાની આ બાજુ છે, અને એલ નીનોમાં ક્યાં વયું ગયું? સાઉથ અમેરિકા. લા નીનામાં શું થશે? એક મોટું પાણીનું ગરમ પાણીનું મોજું ઓસ્ટ્રેલિયાથી હજી થોડું કામ બાજુ જશે. તો લા નીનામાં શું થાય? આ બાજુ વધારે ગરમી છે, આ પવનો વધારે ફૂંકાશે, એ પછી ટર્ન મારીને ભારત આવશે. તો લા નીનામાં શું થશે? ભારતમાં વધારે વરસાદ આવશે. ગયું વર્ષ છે ને 2025 લા નીના હતું. આપણે સૌરાષ્ટ્રમાં 120% વરસાદ થયો, લોંગ પીરિયડ એવરેજનો. કચ્છમાં ભૂકા કાઢ નાખ્યા, 160% વરસાદ થયો હતો. અને તમે જોયું, તમને યાદ હોય તો દિવાળી સુધી થયો હતો વરસાદ. નવરાત્રિમાં પડ્યો તો, દિવાળી સુધી થયો હતો. કારણ કે લા નીના બહુ મોડું બેઠું ને મોડે સુધી એક્ટિવ રહ્યું. ઓકે, 2026 કહેવાય છે સુપર અલ નીનો છે. અચ્છા, અલ નીનોની ઇફેક્ટ ખાલી વરસાદ ઉપર નથી, એની ઇફેક્ટ ટેમ્પરેચર ઉપર થાય છે. ઇતિહાસમાં એક જોવાયેલું છે કે અલ નીનો જ્યારે થાય ને ત્યારે હીટ વેવ બહુ આવે છે ભારતમાં. ઓકે, આ યુરોપમાં જે હીટ વેવ અત્યારે છે એનું કહેવાય છે કે ઇફેક્ટ એની અલ નીનો જ છે. ઓકે, એક બીજી ઇફેક્ટ છે ઓમેગા ઇફેક્ટ કહે છે. પેલો ગ્રીક લેટર હોય ને ઓમેગા, આવો હોય. તો હા, યુરોપની ફરતે છે ને એક ઓલું હાઈ પ્રેશર વિન્ડનું એક આવું મોજું બન્યું છે. તો આફ્રિકાથી ગરમ પવનો જાય છે આમ યુરોપમાં, એ ફસાઈ ગયા છે. તો ઓલા લોકોને એકચ્યુઅલી હું બહુ રાજી થયો. આ કોલસો બાયડો એ ધોળી આવે. 1750માં ઔદ્યોગિક ક્રાંતિ આવી. 250-300 વર્ષ તમે કોલસા બાળો, તકલીફ સૌથી વધુ આપણને થાય. અને ઓલો ડોનાલ્ડ ટ્રમ્પ ઘોઘા જેવો માનતો નથી ગ્લોબલ વોર્મિંગ છે, ખબર તમને? એને ટ્વીટ કરેલા છે, વેર ઇઝ ગ્લોબલ વોર્મિંગ? ઓ ગ્લોબલ વોર્મિંગ કમ બેક. ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે ગ્લોબલ વોર્મિંગ રશિયન બધા પેલા ક્લાઇમેટોલોજીસ્ટનો સ્કેમ છે અમેરિકાનો વિકાસ રોકવા માટે. એટલે હું તો બહુ રાજી થયો. એ લોકોને 40 ડિગ્રી થવું જ જોઈએ.
હા તો ભાન પડે કે છે ભાઈ છે. અને તમને ખબર છે આપણી આ અમરનાથનું શિવલિંગ 4 ફૂટે વયું ગયું. આપણી હિમાલયની નદીઓ સુકાઈ જાય બધી. હિમાલયના ગ્લેશિયર ઓગળી જાય આખા. તમે વિચારો તો ખરા, ગંગા યમુના સિંધુ બ્રહ્મપુત્રા ન હોય. 80 થી 100 કરોડ વસ્તી નદીઓ ઉપર આધારિત છે. ઓકે, ભારતને તો બહુ, આપણે તો બારૂદના ઢેર ઉપર બેઠા છીએ એન્વાયરમેન્ટ વાઇઝ કહું છું. ઓકે, ચાલો લખી લેજો આખું. આ આખા ફિનોમિનનને એલ નીનો સદન ઓસિલેશન કહેવાય છે. આખા પરિબળને ENSO, આનું ફૂલ ફોર્મ પણ આવી શકે હો. ENSO, અલ નીનો સદન ઓસિલેશન. આનો ફૂલ ફોર્મ ક્યાંક ઓલી ક્લાસ 3 જેવી એક્ઝામમાં આવી શકે હો. ENSO નો ઓસિલેશન એટલે શું થાય? ઓલું ઓલું પેન્ડ્યુલમ ન ફરતું હોય ઘડિયાળનું, જો એમ જ થાય છે ને. એલ નીનો લાનીના, બરાબર. આમ આમ ગણો પેન્ડ્યુલમ, એટલા માટે એનું નામ છે એલ નીનો સદન ઓસિલેશન. બીજું લખજો, અલ નીનો સામાન્ય રીતે 25 ડિસેમ્બર આજુબાજુ થાય છે, માટે તેને ખ્રિસ્ત બાળક પણ કહેવાય છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ક્રાઇસ્ટ ચાઇલ્ડ. અલ નીનો સામાન્ય રીતે 25 ડિસેમ્બર આજુબાજુ થાય છે, માટે તેને ઈસુ ખ્રિસ્ત બાળક પણ કહેવાય છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ક્રાઇસ્ટ ચાઇલ્ડ. સ્પેનિશ ભાષાનો શબ્દ છે નિનો, એટલે નાનો બાળક. ઓકે, કંઈક સ્વીટ ચાઇલ્ડ કેવું કંઈક થાય છે. એલ એટલે ધ કેવું કંઈક લગભગ, હો, મારી ભૂલ ન થતી હોય તો. એલ નીનો હોય તો ભારતમાં આવું થાય. લાનીનો હોય તો આવું. આ કયું ગામ છે? આ લાનીના વર્ષના ફોટા છે. આપણે આવું થઈ જાય છે ને ઘણી વાર, બરાબર. ઓકે, હવે આવો જ એક સિમિલર ઇફેક્ટ થાય છે ભારતના દરિયામાં, ઇન્ડિયન ઓશનમાં. એને કહેવાય છે ઇન્ડિયન ઓશન ડાયપોલ. લખી લેજો. ઇન્ડિયન ઓશન ડાયપોલ. જો આ ઇન્ડિયન ઓશન ડાયપોલના 3 ફેઝ છે. એક પહેલો કીધો છે આ ન્યુટ્રલ ફેઝ. ન્યુટ્રલ ફેઝમાં શું હોય? આ ઇન્ડોનેશિયા છે. આ તમને પટ્ટી દેખાય ને, ઇન્ડોનેશિયા છે. તો ઇન્ડોનેશિયા પાસે ગરમ પાણીનું મોજું છે, બરાબર. તો આ ન્યુટ્રલ ફેઝ છે. જ્યારે આ છે આઈઓડી પોઝિટિવ. જ્યારે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ હશે ને, તો એ ગરમ પાણીનું મોજું વયું જશે આફ્રિકા બાજુ. એટલે શું થશે? અહીંયા હવા ગરમ ઉપર જશે, લો પ્રેશર, હાઈ પ્રેશર, પવન આ બાજુ જશે, આમ જશે. તો કોને વધુ વરસાદ આવશે? ભારત. આઈઓડી પોઝિટિવ કોના માટે? ઇન્ડિયન ઓશન છે, તો ભાઈ અમારા માટે જોઈએ. તો આઈઓડી જ્યારે પોઝિટિવ હોય ત્યારે ભારતને વધુ વરસાદ આવે. અને આઈઓડી જ્યારે નેગેટિવ હશે ત્યારે શું થશે? આ ગરમ પાણીનું મોજું ઇન્ડોનેશિયા બાજુ હશે. તો અહીંયા ગરમ હવા, લો પ્રેશર, હાઈ પ્રેશર, પવન કઈ બાજુ જશે? તો એમાં ભારતને ઓછો વરસાદ આવે. હવે નોર્મલી અલ નીનો લાનીના બેલેન્સ થઈ જાય છે આઈઓડી થી. અલ નીનો કોના માટે ઓછો વરસાદ? ભારત. તો નોર્મલી છે ને અલ નીનો સાથે આઈઓડી પોઝિટિવ હોય છે.
અલનીનો પ્લસ આઈઓડી પોઝિટિવ થાય તો શું થાય? આપણે અલનીનોની અસર ઘટી જાય. અને લાનીના સાથે આઈઓડી નેગેટિવ થાય છે નોર્મલી. લાનીના પ્લસ આઈઓડી નેગેટિવ થાય તો શું થાય? લાનીનાની અસર એ ઘટી જાય. એક વાર એવું થયું છે અલનીનો પ્લસ આઈઓડી નેગેટિવ. શું થાય? દુકાળ ભૂકા કાઢ નાખે. ઓકે, 92-93 એક વાર થયેલું છે. નોર્મલી તો ઓલું જ રહે છે. અચ્છા, ઊંધો સિનારીઓ વિચારો. લાનીના પ્લસ આઈઓડી પોઝિટિવ, વરસાદ ભૂકા કાઢ નાખે. બરાબર. આ ભારતના વરસાદની પેટર્ન છે. જો આમાં જે લાલ વર્ષ દેખાય ને એ દુકાળ વાળા છે અને એની નીચે લાલ ટપકું છે એ અલનીનોનું છે. જો અહીંયા અલનીનો છે પણ એટલો ઓછો વરસાદ નથી. અલનીનો ઓછો વરસાદ. અને આ ઘણું પ્રાચીન ફિનોમિનન છે હો, એવું ન વિચારતા કે હમણાંનું છે. હમણાં ડિટેક્ટ થયું છે. એટલે હમણાં એટલે છેલ્લા 50-60 વર્ષમાં. એક કહેવાય છે ફ્રેન્ચ રિવોલ્યુશન આવ્યું હતું 1789માં. એ કહેવાય છે કે અલનીનો વર્ષ હતું. એટલે અલનીનોના કારણે ક્રાંતિ નથી આવી. જનતા ઓલરેડી ગરીબ હતી, રાજાના અત્યાચારથી ત્રસ્ત હતી, જનતામાં ભૂખમરી હતી. અલનીનોએ શું કામ કર્યું? કેટલિસ્ટનું. કે અલનીનો આવ્યું તો ફ્રાન્સમાં દુકાળ પડ્યો, ખેતી ઘટી, એટલે ગરીબ જનતા હતી એને ખાવાના વાંધા પડ્યા. તો ઓલું શું હતું, ઓલો જ્વાળ ભેગો થતો હતો તો એ ફરખો ફૂટો. તો એક ક્રાંતિ પણ કહેવાય છે અલનીનોના નામે. તખ્તા પલટ કરી દીધો સરકારનો. ઓકે, જો એક અહીંયા 82-83 આજુબાજુ એક બહુ ભયંકર અલનીનો આવ્યું હતું. તમને બતાવું, અહીંયા નામ લખ્યા છે, એક મિનિટ. હા, જો આ અલનીનોના વર્ષ છે અને અહીંયા ઇન્ટેન્સિટી આપી છે. ઓશન ટેમ્પરેચર જો 2 થી વધુ થાય ને તો એને સુપર એલનીનો કહેવાય. એટલે ઓશન ટેમ્પરેચર જે નોર્મલ રહેતું હોય એના કરતાં 2 ડિગ્રીથી વધારે થાય તો એને સુપર અલનીનો કહેવાય. આ છેલ્લા 1900થી આ આખો ડેટા છે. જો એક આપણે અત્યારે હમણાં આવ્યું હતું 2015-16માં, એ એક સુપર અલનીનો હતું 2.6. એક આ 2.4 વાળું હતું 1983માં. રાજકોટમાં પહેલી વાર પાણીના ટેન્કર મોકલાવ્યા હતા ભારત સરકારે. પાણીના ટેન્કરની ટ્રેન આવી હતી આ પીરિયડમાં, આ 83 પછી. ઓકે, બીજું એક મોટું અલનીનો આવ્યું હતું, અહીંયા પૂછજો, ઘરે પૂછજો તમે, 2003 આજુબાજુ. પાણીની બહુ તકલીફ થઈ ગઈ હતી 2002-03 આજુબાજુ. પછી એક 1972-73માં આવ્યું હતું 2.1 ડિગ્રી. મોંઘવારીએ માજા મૂકી દીધી હતી, 25% મોંઘવારી વહી ગઈ હતી. ઓકે, એક ગલ્ફ વોર હતી, ઇઝરાયલ ને બધા ખાડી દેશો વચ્ચે, અને આખું ઓઇલનું સપ્લાય રોકી દીધી હતી. એક ઈ હતું, એક આ હતું, દુકાળ પડ્યો હતો તો મોંઘવારી આમ રેકોર્ડ તોડ નાખ્યા હતા. અને અત્યારે કહેવાય છે આ 2026 કદાચ 3 ડિગ્રી ઉપર જશે. અને છેલ્લા 150 વર્ષમાં આવી તબાહી. ઓકે, હું એટલે રાજી છું. ધોળિયાઓને જરાક તકલીફ થાય ને તો એને ખબર પડે. અને અમેરિકા અને કેટલા લુચ્ચા દેશો છે. ભારત કહે છે અમે કાર્બન એમિશન ઘટાડવા તૈયાર છીએ, ટેકનોલોજી શેર નથી કરતા આપણી. ઓકે, હા, આ ભારતના વરસાદની એક પેટર્ન છે. અને નોર્મલી એલનીનો વર્ષમાં આપણે વરસાદ ઘટ્યો છે. જો આ છેલ્લા થોડાક વર્ષ જ બતાવી દઉં તમને. બીજું એક વસ્તુ જોજો, આ છેલ્લા 25 વર્ષમાં કેટલી વાર આવ્યું છે જો. 2000 પછી આની ઇન્ટેન્સિટી બહુ વધી ગઈ છે. પહેલા શું થતું હતું, એલનીનો આવે તો એક વર્ષમાં લાનીનો થઈ જાય. હમણાંથી આ ગ્લોબલ વોર્મિંગના કારણે, ક્લાઇમેટ ચેન્જના કારણે 3-3 વર્ષ ચાલે છે એલનીનો.
એટલે નોર્મલી કેવું ચાલતું હતું, 1 વર્ષ એલનીનો એના પછી લાનીના આવી જાય, પછી પાછા 4-5 વર્ષ નોર્મલ જાય. ઓકે, હમણાંની તીવ્રતા એટલી વધી ગઈ છે અને ફ્રીક્વન્સી વધી ગઈ છે. બરાબર. ઓકે, હવે આપણું હવામાન ખાતું છે, આખું નામ છે એનું લખી લેજો, ઇન્ડિયન મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ. આમાં ફૂલ ફોર્મ નથી લખ્યું ને? આવા બધા ગવર્મેન્ટ બોડી જોવો તો એના ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખવા, ક્યાંક ક્યાંક પૂછાઈ જતા હોય છે. ઇન્ડિયન મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ભારતમાં વરસાદની આગાહી કોણ કરે છે? તો દર વર્ષે છે ને આઈએમડી પોતાના વરસાદના ફિગર્સ આપતા હોય છે. ઓકે, તો એક અત્યારે એ લોકોનો રેફરન્સ પીરિયડ છે 1971 થી 2020, 50 વર્ષનો રેફરન્સ પીરિયડ લઈને ચાલે છે. જે આપણે વાત થઈ LPA, બરાબર, લોંગ પીરિયડ એવરેજ. અને એ લોકોની અમુક કેટેગરી છે, લખાઈ દઉં. જો નોર્મલ રેઇનફોલ કેને કહેવાય, સામાન્ય વરસાદ, તો લોંગ પીરિયડ એવરેજનો 96 થી 104%. ઓકે, અબવ નોર્મલ કેને કહેવાય, 105 થી 110. પછી એક્સેસ કેને કહેવાય, એક્સેસ એટલે અતિવૃષ્ટિ, 110% થી વધે તો. બિલો નોર્મલ કેને કહેવાય, 90 થી 95. અને અછત કેને કહેવાય, 90% થી ઓછું હોય તો. પછી બીજું કીધું છે ડ્રોટ. ડ્રોટ એટલે દુકાળ, આપણે જેને દુષ્કાળ કહીએ. અકાલ કે હિન્દીમાં. ઓકે, દુકાળ કયો, દુષ્કાળ કયો. તો દુકાળ કયો છે, 26 થી 50% વરસાદ ઓછો આવે કોઈ એક જગ્યાએ. ઓકે, સિવિયર ડ્રોટ, તીવ્ર દુકાળ કેને કહેવાય, 50% થી ઓછી ઘટ થાય વરસાદની. પછી આખા ભારતમાં દુકાળ ક્યારે કહેવાય, તો કે 10 થી 20 નહીં, 10% થી વધુ અછત હોય વરસાદની, એટલે 90% થી ઓછો વરસાદ 20% જેટલા ભૂભાગમાં. ભારતનો જેટલો લેન્ડ માસ છે એના 20% થી વધુ એરિયામાં જ્યારે 10% થી ઓછો, એટલે 90% થી ઓછો વરસાદ થાય, તો એને કહેવાય છે ઓલ ઇન્ડિયા ડ્રોટ યર, અખિલ ભારતીય દુકાળ વર્ષ. અને હજી એક એમાં આગળ છે ઓલ ઇન્ડિયા સિવિયર ડ્રોટ યર. આખા ભારતમાં તીવ્ર દુકાળ ક્યારે કહેવાય, તો કે 40% થી વધુ એરિયામાં ભારતના 90% થી ઓછો વરસાદ આવે તો એ આખા ભારતનું દુકાળ કહેવાય. બરાબર. ઓકે, તો આટલા તમારા ફેક્ટ હતા આને લગતા, અલનીનો લાનીનાને લગતા, અને એવરગ્રીન ટોપિક છે. ઓકે, એમ તમે જીવશો ત્યાં સુધી પૂછાવાનું જ છે. બીજું એક મેં તમને કીધું વાવાઝોડાના નામ બતાવી દઉં. યુપીએસસીમાં એકવાર ક્વેશ્ચન પૂછાયો કે વાવાઝોડાના નામ કઈ રીતે રખાય છે. તો અમેરિકામાં મેં તમને કીધું ને દર વર્ષે વાવાઝોડું આવે જ છે, તો એ લોકો નામ કઈ રીતે રાખે છે, વર્ષનું પહેલું વાવાઝોડું હોય ને એને એ ઉપરથી નામ આપે, પછી બીજાને બી, સી, ડી, ઈ, એફ. તો એક કેટરીના વાવાઝોડું આવ્યું હતું લગભગ 20 વર્ષ પહેલા. પૂછજો ઘરે, ખબર હશે. તમે તો બધા ગણે તો 2-4 તો પેદાય નથી થયા 20 વર્ષ પહેલા. કયું પ્રાંત હતું, આમ બહુ ભયંકર વરસાદ કરી દીધો હતો. મારી ભૂલ ન થતી હોય તો ફ્લોરિડા કે એરિઝોના એવું કોઈ પ્રાંત હતું અમેરિકા, ફ્લોરિડા લગભગ. હવે એ લોકો છે ને વાવાઝોડાના નામ બધા છોકરીઓના નામ ઉપરથી જ દેતા. ઓકે, એ બી સી ડી. એટલે હવે ખબર નહીં, ઓલા હવામાન ખાતાના, અમેરિકાના હવામાન ખાતાના વૈજ્ઞાનિકો
દિલ જલે આશિક હોય બધા અને પોતપોતાની ઓકે એના નામ દેતા હોય એમ મસ્તી થતી હતી. પછી શું થયું, જમાનો જરાક પોલિટિકલી કરેક્ટ થવાનો આવ્યો કે બધી તબાહી છોકરીઓના નામે શું કામ, તો હવે એ લોકો ન્યુટ્રલ કરે છે. હવે કોક નામ છોકરાના નામે, કોક છોકરીના નામે. અમેરિકામાં આ રીતે નામ આપે છે. આપણે ઇન્ડિયન ઓશનનું એક બોડી છે અને એમાં પેલા આટલા દેશ હતા 8, હવે વધી ગયા છે દેશ. હવે આપણે દેશ થયા છે 13. એ લોકોને આપણે શું કરીએ છીએ કે દરેક દેશે છે ને લિસ્ટ મોકલવાના. 8 દેશ હતા ને ત્યારે 8 લિસ્ટ મોકલાતા હતા. અત્યારે 13 દેશ છે ને, તો હવે દરેકે 13 નામ મોકલવાના, એટલે 169 નામ થઈ ગયા. તો પછી કઈ રીતે કરે, જો અહીંયા પેલા જ્યારે 8 દેશ હતા ત્યારે દરેક દેશ 8 નામ મોકલતું હતું. તો પેલું વાવાઝોડું આવે ને તો માની લો બાંગ્લાદેશનું પેલું નામ, પછી બીજું આવે તો ભારતે મોકલેલું પેલું નામ, ત્રીજું આવે તો માલદીવ્સ, ચોથું આવે તો મ્યાનમાર, બરાબર આવી રીતે. પછી પાછું 9મું આવે તો બાંગ્લાદેશ. જો આ છેલ્લા થોડાક વર્ષના નામો છે. આમાંથી કેટલા નામ ઓળખો તમે? આ નિસર્ગ યાદ છે? ગતિ એક આવ્યું હતું, પછી જો તાવતે, એના પછી જસ્ટ, પછી યાસ, ગુલાબ, પછી આ બધા જે યાદ નહીં હોય ને એ મોટા નહીં આવ્યા હોય, નાનકડા આવી દરિયામાં ઉદ્ભવી ન્યા ખતમ થઈ ગયા હશે. પછી અસાની નહીં, પછી બિપરજોય, તેજ, હમૂન નહીં, આસના નહીં, આ ન્યૂઝમાં હતું. દીતવા યાદ છે? અરે વાહ. જો આમાં એક વાવાઝોડું હતું, હા જો આ ફાની. આના છે ને લોકો કહેતા હતા કે એલા એક ઉચ્ચારણ તો કયો, અને કોક કે છે ફાની, કોક કેતું તું ફોની, કોક કેતું તું ફેની. પછી આ વાયુ ફેમસ થયું હતું. એટલે હું તમને શું બતાવું છું, હમણાંથી વાવાઝોડાની સંખ્યા કેટલી વધી છે તમને, અને આને છે ને પોપ્યુલર વિઝડમ કહેવાય. પોપ્યુલર મેમરીમાં, લોકોની મેમરીમાં છે તો કેટલા વાવાઝોડા તીવ્ર થયા હશે. એ શું કામ થાય છે? ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયો જ ગરમ થાય છે. દરિયો ગરમ થાય એટલે શું થાય, ત્યાં પવનો વધારે જનરેટ થાય, નોર્મલી થતા હોય ને એના કરતા, અને એ પછી આવે ધરતી ઉપર તો આપણે ત્યાં તબાહી લાવે. એ જ ફેક્ટર કામ કરે છે અલનીનોમાં. દરિયો ગરમ થાય છે એટલે અલનીનોની ફ્રીક્વન્સી વધતી જાય છે, અને આવનારા સમયમાં હજી આકરો સમય છે. આપણે બધા ન સમજાતો, અને મને લાગતું તો નથી કોઈ સમજતું હોય એવું. ઓકે, એટલીસ્ટ ઝાડ વાવો, એસી જરૂર હોય એટલું ચાલુ કરો, એવું બધું કરી શકીએ આપણે. પાણી ખોટું વેડકો નહીં, બરાબર? ચાલો, કંઈ ડાઉટ આખા ટોપિકમાં અલનીનો વાળામાં? નહીં, કાલે મળીએ આપણે. ઓકે, તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જાણ કરજો કમેન્ટ સેક્શનમાં. કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. લાઈક કરવાનું, મિત્રોમાં શેર કરવાનું, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ તમને આવા કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ પણ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. અમે પૂરતી ટ્રાય કરશું તમારા સુધી એ પહોંચાડવાની. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.